દીવના અસામાજિક તત્વો સામે દીવ પોલીસની કડક કાર્યવાહી, 7 યુવાનો સામે એફઆઈઆર નોંધાઈ, કોર્ટ દ્વારા જામીનની અરજી નામંજૂર. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે દીવ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા પાસા હેઠળના આરોપીમાંથી મુક્ત થઈ દીવ પરત ફરેલા શાહનવાઝ આસિફ મોવાર ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયા હોવાનું સામે આવતા દીવ પોલીસે તેમના સહિત અન્ય 6 યુવાનો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ તારીખ 1 જૂનની રાત્રે શાહનવાઝ આસિફ મોવાર, મોહમ્મદ રેહાન સબીર ચોપડા, ક્રિસ નિલેશ જાની, જરદીશ કરીમભાઈ મકવાણા, ઉમેર આસિફ મોવાર, જેનિલ કુમાર જસવંત જોશી તથા ભાર્ગવ કુમાર ભૂપેન્દ્ર દ્વારા અજયભાઈ મોહનભાઈ બામણિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ અંગે દીવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ સામે એફઆઈઆર નંબર 08/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(3), 191(3), 190, 117(4), 118(1), 118(2), 352 અને 351 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટના આદેશથી તેમને અમરેલી જેલના હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી હતી. દીવ પોલીસની આ કડક કાર્યવાહીને લઈને દીવવાસીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને અસામાજિક તત્વો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાની માંગ કરી હતી.